नमस्कार विद्यार्थी मित्रों, ओम एज्युकेशन चैनल में आपનું हार्दिक स्वागत है। आज આપણે આ વિડિયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 6 માં જે ગણિતનું પેપર છે એ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 1 માં તમામ હેતુલક્ષી અને ટૂંકા પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આ વિડિયોમાં આપણે દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। જો તમે ભાગ નંબર 1 નો અભ્યાસ ન કર્યો હોય તો અમારી ચેનલ ઉપર જઈને ભાગ નંબર 1 નો અભ્યાસ કરી લેજો। પ્રશ્ન નંબર 2 બ, નીચેના દાખલા ગણો। અહીં આપણને અપૂર્ણાંકના દાખલાઓ આપેલા છે। તો અહીં 2/5 મીટર રિબન ખરીદી, એમાંથી 3/4 મીટર રિબન ખરીદી, તો બંનેની કુલ તો અહીંયા સરવાળો કરવાનો જે। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2 માં પણ એ જ રકમ આપેલી છે, કોઈ પણ 2। તો ત્રીજો દાખલો આપણે જોઈએ, 2.1/2 કેકમાંથી નજમાને 1.1/1 કેક આપવામાં આવે તો ઓછી થઈ જાય, તો અહીં તમારે બાદબાકી કરવાની છે। હાલો બંને દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ। વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે કે 2/5 અને 3/5 સરવાળો કરવાનો હતો। અહીં આપણે છેદને સરખા બનાવવા માટે 20 લસા લઈશું, તો 5 ને 4 વડે ગુણશું તો અંશમાં પણ 4 વડે, 4 ને 5 વડે ગુણશું તો અંશમાં પણ 5, તો 2 ચોક 8, 5 ચોક 20, 3 પચા 15, 4 પચા 20। છેદ સરખા બની ગયા તો છેદનો અંશનો માત્ર આપણે સરવાળો કરશું। 8 + 15 તો જવાબ આવશે 23/20। અશુદ્ધ પૂર્ણાંક છે તો આપણે એનો ભાગાકાર કરીને આપણે એને મિશ્ર સંખ્યામાં લખવાનો છે। જવાબ આવશે 20 × 21 અને 3, તો 1.3/20। બીજા દાખલામાં આપણને આપેલું છે બાદબાકી કરવાની છે, પણ અહીં આપણને મિશ્ર સંખ્યા આપેલી છે તો આપણે એમાંથી અશુદ્ધમાં ફેરવશું। 2 દુ 4 અને 1 5, તો 5/2, 3 1 3 અને 1 4, તો 4/3। તો 2 અને 3 નો છેદ સરખા કરવા માટે લસા લેશું તો 6 આવશે, તો 2 તરી 6, તો ઉપર 3 વડે, 3 દુ 6, તો ઉપર 2 વડે, તો 5 તરી 15, 4 દુ 8, તો 15 માંથી 8 ની બાદબાકી કરશું તો 7/6 જવાબ આવશે। મિશ્ર સંખ્યા બને છે તો અહીંયા આપણે મિશ્ર સંખ્યા બનાવી લેવાની છે। તો આ હતા અપૂર્ણાંકના સરવાળા બાદબાકીના દાખલા। એના પછી આગળના દાખલા જોઈએ। તો આગળના દાખલામાં આપણને આપેલું છે પ્રશ્ન નંબર 4 કે રસીદે ગણિતની ચોપડી 35.75 રૂપિયા અને વિજ્ઞાનની ચોપડી 32.7 રૂપિયા ખર્ચ્યા, તો રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 35.75 અને 32.60 એનો કુલ સરવાળો કરવાનો છે। 13 + 1 5 ને 6, 6 ને 2 8, 3 ને 3 6, તો 68.35 રૂપિયા, તો 68 રૂપિયા 35 પૈસા એવો જવાબ આવશે। બીજા દાખલામાં આપેલું છે એમાં કુલ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું, 50 રૂપિયા આપ્યા, તો કેટલા પાછા આપે? તો આપણે 50 રૂપિયા પૈસા નથી, એમાંથી 35.65 બાદ કરવાના છે। 10, 9, 9 અને 4, 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 6 જાય તો 4, 9 માંથી 5 જાય તો 4, 4 માંથી 3 જાય તો 1, તો 14.45 રૂપિયા પાછા મળે। એના પછીનો દાખલો આપેલો છે, ત્રીજા દાખલામાં આપેલું છે કે 18.50 રૂપિયા હતા, આટલા રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદ્યો, તો કેટલા રૂપિયા બાકી રહ્યા? તો અહીં તમારે બાદબાકી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, એ દાખલો તમે કરી લેજો અને જવાબમાં શું આવે છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। નંબર 4 માં છે 3.20 મીટર એટલે કે 3 મીટર 20 સેમી કાપડ તેનો શર્ટ માટે અને 2 મીટર 5 સેમી એટલે કે 2.05 સેમી કાપડ પેન્ટ માટે ખરીદ્યું, તો કુલ કેટલું કાપડ? તો બંનેનો સરવાળો, તો 3 મીટર 20 સેમી, અહીં 2 મીટર 5 સેમી, બેનો સરવાળો કરશો તો 5.25 સેમી જવાબ આવશે। આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5 માં આપેલું છે માગ્યા મુજબ જવાબ લખો।
અહીં ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ એને ગુણની માહિતી આપેલી છે. એના ઉપરથી આપણે આવૃત્તિ કોષ્ટક ગુણ કોષ્ટક તૈયાર કરવાનું છે, જેમાં આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. અને દાખલા નંબર 2માં પણ આપણને 30 વિદ્યાર્થીઓ આપેલા છે. એમાં મીઠાઈની પસંદગી, તો કયા વિદ્યાર્થીને કઈ કઈ મીઠાઈ ભાવે છે એનું પૂછીને અહીં માહિતી આપેલી છે. તો એનું પણ મીઠાઈનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવાનું છે. ચાલો આપણે બંને આવૃત્તિ કોષ્ટકના જવાબનું સોલ્યુશન કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. પ્રશ્ન નંબર 4ના પણ અહીં દાખલા આપેલા છે, અહીંથી અભ્યાસ કરી લેજો અને જવાબની સાથે સરખાવતા જજો જવાબ સાચા છે કે ખોટા. પ્રશ્ન નંબર 5માં આવૃત્તિ ચિહ્ન આપવાનું છે, જેમાં ગુણ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. તો એક ગુણ મેળવતા હોય એવા 2 વિદ્યાર્થી છે, તો આપણે 2 ચિહ્ન કરવાના છે. 2 ગુણ મેળવતા હોય એવા 3 વિદ્યાર્થી છે, તો 3 ચિહ્ન. 3 ગુણ મેળવતા હોય એવા 3 વિદ્યાર્થી, તો 3 ચિહ્ન. 4 ગુણ મેળવતા એવા કુલ 7 વિદ્યાર્થીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યારે આવૃત્તિ ચિહ્ન આવે તો 1, 2, 3, 4 અને 5મું ચિહ્ન હોય તો આ રીતે ક્રોસમાં કરીને 5નું એક જૂથ બનાવવાનું છે. તો અહીં 7 છે, તો 5 ને 2 7, 6 તો 5 ને 1 6, 7 તો 5 ને 2 7, 5 તો 5, 4 તો 4 અને 3 તો 3. અલગ અલગ ગુણમાં જે માર્ક મેળવેલા છે એ રીતે. તો કુલ અહીં આવૃત્તિ વિદ્યાર્થીની સંખ્યા જો 40 થાય તો આપણો દાખલો સાચો સમજવાનો છે કે આવૃત્તિ કોષ્ટક સાચું છે. બીજા આવૃત્તિ કોષ્ટકમાં મીઠાઈ, આવૃત્તિ ચિહ્ન અને વિદ્યાર્થી. લાડુ ભાવતા એવા કુલ 11 વિદ્યાર્થીઓ છે, તો 11 ચિહ્ન કરવાના છે. બરફી ભાવતી હોય એવા 3 વિદ્યાર્થી છે, તો 3 ચિહ્ન કરવાના છે. જલેબી ભાવતી હોય એવા 7 વિદ્યાર્થી છે, તો તમારે 7 ચિહ્ન કરવાના છે. રસગુલ્લા ભાવતા હોય એવા 9 વિદ્યાર્થી છે, તો અહીંયા 9 ચિહ્ન કરવાના છે. તો કુલ 30 અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આવી જવી જોઈએ. આવૃત્તિ ચિહ્ન વ્યવસ્થિત કરશો તો તમને પૂરેપૂરા માર્ક મળશે. તો આ હતું આવૃત્તિ કોષ્ટકનું સોલ્યુશન. આગળના દાખલા જોઈએ. તો આગળના દાખલામાં આપણને આપેલા છે પ્રશ્ન નંબર 7બ, માગ્યા મુજબ ગણતરી કરો. પહેલામાં આપણે પરિમિતિ શોધવાની છે, તો ફરતી બાજુના માપનો સરવાળો કરવાનો છે. બીજા દાખલામાં લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર મૂકીને કિંમત ગણવાની છે. ત્રીજા દાખલામાં લંબાઈ આપેલી છે, તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. પ્રશ્ન નંબર 7કમાં લંબાઈ આપેલી છે, પહોળાઈ છે, તો એની ફરતે વાડ કરવાનો ખર્ચ, ફરતે એટલે પરિમિતિ 12 રૂપિયા પ્રમાણે કેટલો થાય તો ખર્ચ શોધવાનો છે. અને એના અથવામાં 4 મીટર અને 3 મીટર 50 સેમી પહોળાઈ. તો આખા ભોંયતળને ઢાંકવા કેટલા ચોરસ, તો અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે પ્રશ્ન નંબર 7બ અને કના સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 7બમાં પરિમિતિ આપેલું છે, ફરતી બધી બાજુના માપનો સરવાળો, તો 4 + 2 + 2 + 5, તો અહીંયા 13 સેમી આવશે. બીજા દાખલામાં લંબાઈ અને પહોળાઈ આપેલું છે, અને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 14 × 8 12 × 8, તો 12 ચોકા 48 જવાબ આવશે. ત્રીજો દાખલામાં હતું સમબાજુ ત્રિકોણની પરિમિતિ, તો 3 × L. 3 લંબાઈ આપણને 9, તો 9 × 27 સેમી ત્યાં પરિમિતિ આવશે. એના પછીના દાખલામાં લંબાઈ અને પહોળાઈ આપેલો છે, તો લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ 250, પહોળાઈ 175, બંનેનો સરવાળો કરશો તો 425 જવાબ આવશે. તો 425 ને 2 વડે ગુણશો તો 850 મીટર જવાબ આવશે. જો 1 મીટરનો ખર્ચ 12 રૂપિયા હોય તો 850 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો, તો 850 × 12 કરશો તો 10,200 જવાબ આવશે. તો આ રીતે લંબચોરસની પરિમિતિ ને પછી એનો ખર્ચ શોધી લેવાનો છે. એના પછીના દાખલામાં આપણને લંબાઈ અને પહોળાઈથી લંબચોરસનું ક્ષેત્રફળ, તો 4 × 3.50, તો 14 ચોરસ સેમી જવાબ આવશે. એ દાખલા કરી લેવાનો છે. એના પછીના દાખલા આગળના આપેલા છે. એના પછીના દાખલા નંબર 9અ, માગ્યા મુજબ જવાબ લખો. જે ગુણોત્તર પ્રમાણના દાખલા આપણે ભાગ નંબર 1માં અભ્યાસ કર્યો. હવે પ્રશ્ન નંબર ફરીથી આપણે સમજી લઈએ કે
કે પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે તો પુત્રની ઉંમર 14 વર્ષ, તો પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર તો 42/14 અને પછી એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. બીજા દાખલામાં જો પુત્રની ઉંમર 12 વર્ષનો હોય એટલે કે 2 વર્ષ ઘટે તો અને પિતાની ઉંમર પણ 2 વર્ષ ઘટે, તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર તો 40/12 એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. ત્રીજો 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર 10 વર્ષ પછી, તો બેમાં 10 ઉમેરી તો અહીંયા 52 થશે ને અહીંયા 24 થશે. પિતા 30 વર્ષના હોય તો પિતા અને પુત્ર આ 30 વર્ષના હોય એટલે કે 12 વર્ષ ઘટાડી દઈએ તો આમાંથી 12 ઘટાડીએ તો 2, તો 30/2નું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. અહીં બધાના દાખલા આપેલા છે. અતિ સંક્ષિપ્ત રૂપ તો પહેલામાં જવાબ 3.1, 3/1, 10/3, 13/6 અને અહીંયા 15/1 જવાબ આવશે. તો અહીંથી અભ્યાસ કરી લેજો. પ્રશ્ન નંબર 9માં આપેલું છે, નીચેના દાખલા ગણો. શીલા અને સંગીતા વચ્ચે 20 પેન 3/2ના ગુણોત્તરમાં વેચવાની છે. એના પછીની સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરવાનું છે. 6 ડબ્બાની કિંમત 210 હોય તો 4 ડબ્બાની કેટલી થાય એ દાખલા ગણવાના છે. ચાલો સંપૂર્ણ આપણે પ્રશ્નનું સોલ્યુશન કરી લઈએ. શીલા અને સંગીતા વચ્ચે કુલ 3/2 એટલે કે કુલ 5, તો 20 પેન છે તો શીલાનો ભાગ એમાં 3/5, તો 5 ચોક 20 તો 4 તરીને 12 પેન આવશે. સંગીતાને 5 ચોક 20 તો 4 દુ 8, તો કુલ 20 પેન વેચી દેવાય છે. એના પછી પ્રમાણમાં છે કે નહીં એ શોધવા માટે આપણે પ્રથમ અને ચોથી સંખ્યાનો ગુણાકાર કરશું. તો 24 × 18 તો આવશે 1152. બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરશું તો 28 × 36 તો 1008. જો પહેલી અને ચોથીનો ગુણાકાર ને બીજી અને ત્રીજીનો ગુણાકાર જો બંને બરાબર આવે તો પ્રમાણમાં છે એમ કહેવાય, પણ અહીં ગુણાકાર બરાબર નથી એટલે કે પ્રમાણમાં નથી. એના પછીનો છેલ્લો દાખલો છે, 6 ડબ્બાની કિંમત 210 હોય તો 4 ડબ્બાની કિંમત કેટલી હોય? તો 210 × 4 તો 6 × 35 તો 210, 35 ચોકા 140 રૂપિયા થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 ગણિતના પેપરનો ભાગ નંબર 2નો વિડીયો, જેમાં આપણે દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન કર્યું. આ વિડીયો છે એ માત્ર ને માત્ર પરીક્ષાના પેપરના અભ્યાસ માટે છે, જેની ખાસ નોંધ લેવી. કેમ કે ઘણા બાળકો પૂછતા હોય છે કે સર આ ઓરિજિનલ પેપર છે, તો ના, ઓરિજિનલ પેપર નહીં, પણ આ એક મોડેલ પેપર અભ્યાસ માટે આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.